શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 6 નો 17મો શ્લોક સમજીશું। યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખા। જે મનુષ્ય આહાર વિહાર નિંદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે તે યોગાભ્યાસ દ્વારા સર્વ ભૌતિક દુઃખોને નષ્ટ કરી શકે છે। આહાર નિંદ્રા સ્વરક્ષણ તથા મૈથુનને કે જે શરીરની જરૂરિયાતો છે તેનો અતિરેક યોગાભ્યાસની પ્રગતિ રોકી શકે છે। આહાર વિશે કહી શકાય કે મનુષ્ય જ્યારે પ્રસાદમ અર્થાત પવિત્ર થયેલા અન્નનું જ ભોજન કરવાની ટેવ પાડે ત્યારે આહાર નિયમિત થઈ શકે છે। ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને શાક ફળ અનાજ દૂધ વગેરે અર્પણ કરાય છે। આ રીતે કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય એવું ભોજન ન કરવા આપોઆપ જ કેળવાય છે કે જે મનુષ્ય માટે આહાર કરવા યોગ્ય ન હોય અથવા સત્વગુણી ન હોય। ઊંઘની બાબતમાં કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્ય કૃષ્ણ ભક્તિમાંનો પોતાના કર્તવ્ય અદા કરવામાં સદા સાવધ રહે છે। તેથી ઊંઘમાં અનાવશ્યક વધુ સમય વ્યતીત કરવો એ મોટું નુકસાન ગણવામાં આવે છે। અવ્યર્થ કાલત્વમ કૃષ્ણ ભક્તિપરાયણ મનુષ્ય ભગવત સેવામાં સંલગ્ન વગર એક ક્ષણ પણ પસાર કરવાનું સહન કરી શકતો નથી। તેથી તેની નિંદ્રા ઓછામાં ઓછી હોય છે। આ બાબતમાં તેને આદર્શ શ્રી રૂપ ગોસ્વામી કે જે કૃષ્ણ સેવામાં નિરંતર મગ્ન રહેતા હતા અને જીવનમાં દિવસોમાં તેઓ 2 કલાકથી વધુ સમય ઊંઘી શકતા નહીં અને કેટલીક વાર તો એટલું પણ ઊંઘતા નહીં। ઠાકોર હરિદાસ પોતાની માળામાં 3 લાખ ભગવાન નામનું જપન કર્યા વિના તેમનો પ્રસાદ ગ્રહણ કરતા કે ન તો એક ક્ષણ માટે પણ ઊંઘતા નહીં। કાર્યની બાબતમાં કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય એવું કોઈ કાર્ય કરતો નથી કે જે કૃષ્ણ સંબંધે ન હોય। આ રીતે તેનું કાર્ય સદા નિયમિત તથા ઇન્દ્રિય તૃપ્તિના દોષથી રહિત હોય છે। જ્યારે ઇન્દ્રિય તૃપ્તિનો પ્રશ્ન રહેતો નથી ત્યારે કૃષ્ણ ભક્તિપરાયણ ભક્ત માટે આરામ હોય છે અને તે પોતાના સર્વ કર્મ વાણી નિંદ્રા જાગૃવસ્થા તથા સર્વદૈહિક કાર્યમાં નિયમિત રહે છે। તેથી તેના માટે કોઈ દુનિયાવી દુઃખ રહેતું નથી। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।